એક નાની વાત યાદ આવે છે. એક ગામ હતું અને ગામમાં એક શિલ્પકાર રહે. એ જુદી જુદી મૂર્તિઓની રચના કરે અને એનું ગુજરાન ચલાવે. એકવાર એ શિલ્પકાર આમ ફરતો ફરતો ગામના પાદરે જાય છે તો ત્યાં જુએ છે કે બે પથ્થરો આમ એક ઝાડ નીચે પડેલા હોય છે. હવે એનું કામ હતું કે એવા પથ્થરોને છીણી અને હથોડી દ્વારા એ સુંદર મજાની એક રચના તૈયાર કરે, એક મૂર્તિનું રૂપ આપે અને પછી એનું વેચાણ કરે. તો આ જે બે પથ્થરો હતા એ પથ્થરો એણે ઉંચકી લીધા અને એ પથ્થરોને એના ઘરે લઈ જાય છે. અને ત્યારબાદ એ પથ્થરોમાંથી જે મૂર્તિ બનાવવાની જે એની પાસે જે કલા છે એ કલા એ આરંભે છે. હવે થાય એવું કે શરૂઆતમાં જે પહેલો જ પથ્થર એ જે એક મૂર્તિ બનાવવાનું ચાલુ કરે છે તો એ પથ્થરમાંથી આર્તનાદ ઉદ્ભવે છે. એ આર્તનાદ એટલા માટે કે એ છીણી અને હથોડીના જે માર છે એ પથ્થર સહન નથી કરી શકતો. અંતે થોડી વાર સુધી એ પ્રયત્ન કરે છે એ મૂર્તિકાર કે થોડી તકલીફ પડે તેમ છતાં પણ એમાંથી એક રચના તૈયાર થાય. પરંતુ એનો આર્તનાદ, એની તકલીફ જોઈને અંતે એ પથ્થરને બાજુ પર મૂકી દે છે. ત્યારબાદ જે બીજો પથ્થર સાથે લાવ્યો હતો એને મૂર્તિ બનાવવાનું ચાલુ કરે છે. એક વાર છીણો મારે છે, બીજી વાર મારે છે, વારે વારે આમ છીણાના પ્રહાર એ ચાલુ રાખે છે. થોડી મિનિટ, થોડા કલાક આમને આમ ચાલે છે. એ પથ્થર બિલકુલ શાંત રહીને એ પોતાની રચનાને માણે છે. હવે સમય જતા એ પથ્થરમાંથી ભગવાન શ્રી ગણેશની પ્રતિમા તૈયાર થાય છે. ખૂબ સરસ, ખૂબ સુંદર એ પ્રતિમા તૈયાર થાય છે. હવે આ જે બે પથ્થરો એ પોતાની દુકાનમાં વેચાણ માટે મૂકે છે કે એનું કામ હતું કે આ બધા પથ્થરોમાંથી એની રચના કરવી, પથ્થરોને તરાશીને મૂર્તિઓ બનાવવી. એ દુકાનમાં વેચાણમાં મૂકે છે. ત્યારબાદ બીજા દિવસે નગરજનો કેટલાક આવે છે, જુએ છે કે બધી મૂર્તિઓ, બીજી બધી પણ ઘણી બધી મૂર્તિઓ ખરીદે છે, લોકો જુએ છે. હવે આ જે બે પથ્થરોમાંથી જે મૂર્તિ બની હતી, એક ગ્રાહક એ બંને મૂર્તિઓ એટલે કે બંને પથ્થરોની રચના જે છે એ ખરીદે છે અને તેઓ ગામના એક મંદિરમાં એની સ્થાપના કરે છે. હવે જોજો કે સ્થાપના થઈ એટલે જે બીજો પથ્થર જે હતો એનું રૂપ શ્રી ગણેશનું હતું. એક ચોક્કસ રૂપમાં એનું રચના થઈ હતી, એ એક ચોક્કસ રૂપમાં ઢળ્યું હતું. પરંતુ બીજો જે પથ્થર હતો, પહેલા નંબરનો પથ્થર, એ કોઈ આકાર નહોતું. તો શ્રી ગણેશની જે પ્રતિમા હતી એને મુખ્ય સ્થાનમાં મંદિરમાં સ્થાપવામાં આવે છે. જ્યારે જે પહેલા નંબરનો જે પથ્થર હતો કે જેની એ છીણી અને હથોડીના માર જે સહન નથી કરી શક્યો, એ પથ્થરને મંદિરની બહાર એની સ્થાપના કરવામાં આવે છે. હવે થાય એમ છે કે જે ભક્તો આવે છે, દર્શનાર્થીઓ આવે છે, એ શ્રીજીના દર્શન કરે છે અને જે બહાર જે પથ્થરની સ્થાપના થયેલી છે એ પથ્થર ઉપર શ્રીફળ વધેરે છે
તો પથ્થરો કહેવાનો ભાવ અર્થ એ કે પથ્થરો બંને સરખા જ હતા, એક જ પ્રકારના હતા, પરંતુ જે પથ્થરે તકલીફ સહન કરી, જે પથ્થરે છીણી અને હથોડીના માર સહન કર્યા, તેણે કંઈક સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે. અને જે પથ્થર આ તકલીફો, આ છીણી હથોડીના માર જે સહી નથી શક્યો, તે અંતે તેના ઉપર શ્રીફળ વધેરવાનું જ કામ થાય છે. તે કોઈ ખાસ સ્થાન પ્રાપ્ત કરી શકતું નથી. માટે જીવનમાં એટલું જ યાદ રાખવું કે તકલીફો પડે, મુશ્કેલીઓ આવે, પણ ડટ્યા રહેવું, મંડ્યા રહેવું. બસ એક સુંદર રચના તૈયાર થાય, પોતાની એક સુંદર વ્યક્તિની ઓળખ ઊભી થાય, એક સુંદર વ્યક્તિત્વ બને, ત્યાં સુધી સહન કરવું. પછી એ વ્યક્તિત્વનું અન્યને દર્શન થાય તો આપોઆપ તમારું માન સન્માન એ મળવાનું જ છે. પરંતુ તમે જો આ તકલીફો, આ મુશ્કેલીઓ જો સહન ના કરી શકો ને એક ઉત્તમ વ્યક્તિત્વ તમે ધારણ નહીં કરી શકો, તો અંતે પેલો જે પથ્થર હતો કે જેના ઉપર શ્રીફળ વધેરાય છે, લોકો શ્રીફળ વધેરે છે, એનાથી વિશેષ બીજું કોઈ જ કામ નથી એ પથ્થર પાસે. તો લોકો ખાલી તમારો ઉપયોગ કરશે આવા કામો માટે જ, બાકી તમે વિશેષ સ્થાન નહીં મેળવી શકો. આભાર.